આપણે ચીકલેનો જે નવા પરણેલા હોય એ આવી અને ઉચકે ને, નાનો પથ્થર એ ઉચકે એટલે છોકરીનો કંઈક જન્મ થાય એવું મોટો પથ્થર છે કિકલાનો. તો આ મોટો પથ્થર કે ઉચકે એટલે છોકરાનો પેલો છોકરો આવે એવું કંઈક માનવામાં આવે છે. તો આપણે આવી ગયા છે માછલીઓ જોવા. જો કે શિયાળાનો ટાઈમ છે, લગભગ મળે કે જોવા મળે એ આપણે ઉપર ચડશું ને તે ખબર પડશે. નરગા નારી કહેવાય છે પથ્થરની, જો કે પહેલા વખતની બનાવેલી. હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અમારા વ્લોગમાં. તો આજના આ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજના આ વિડીયોમાં કંઈક નવું જાણવા મળશે. તો આજનો આ વિડીયો એન્ડ સુધી દેખજો. હા, તો ફાઇનલી દોસ્તો હવે આપણે ઉપર ચડવાની શરૂઆત કરીશું. 12 વાગ્યા વાંધો નહીં. હો તો ફાઇનલી દોસ્તો, અલા એમ કે ખમ રાખ માય કહ્યું હે લગાડી રહી ની લાકડી લઈ લઈએ. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે ઉપર ડુંગર પર. જો કે આ બાજુ એક તલાવ જોઈ શકો છો. વિજયભાઈ બી ખતરનાક થાકી ગયા છે. અને આ બાજુ એક તલાવ છે બીજું. અને હવે માછલીઓ જોવા જવાનો પ્રયાસ કરીશું હવે એક વખત. અને શું કે જોવા જઈએ પહેલાં બીજા હે આ બાજુ ચીકલી વાળું ચીકલા એ જોવા જઈએ આપણે એક વખત. પછી માછલીઓ જોવા જઈશું. આપણે ઉપર ખતરનાક એવી ઈંટો જો કે લાવેલા છે, જો રાજા રજવાડા વખતની છે. રિયલમાં ઈંટો જ છે. આવું કંઈક છે. તો એક વખત ચીકલી જોઈ લઈએ, પછી આપણે બીજું જોવાનો પ્રયત્ન કરીશું. કેવું બીજા બરાબર? તો કઈ બાજુ છે ચાલો. તો ફાઇનલી દોસ્તો આપણે ચીકલીનો અહીં પથ્થર મેકેલા છે. આ આપણે ચીકલીનો જે નવા પરણેલા હોય એ આવી અને ઉચકે ને તેનું કંઈક એવું કંઈક માનવામાં આવે છે. આ નાનો પથ્થર એ ઉચકે એટલે છોકરીનો કંઈક જન્મ થાય એવું કંઈક માનવામાં આવે છે. અને આપણે કિકલાવાળો મોટો પથ્થર છે એ બી તમને બતાવીશું આગળ. ચાલો તો ફાઇનલી દોસ્તો આપણે આ મોટો પથ્થર છે કિકલાનો. તો આ મોટો પથ્થર કે ઉચકે એટલે છોકરાનો કંઈક પેલો છોકરો આવે એવું કંઈક માનવામાં આવે છે, માન્યતા. આપણે નથી કહેતા, પણ પહેલા જમાનામાં બધા વાત કરે છે. અને આ છે આપણે પથ્થરનું બનેલું શું કહેવાય, શિવલિંગ જેવું શું કહેવાય કે. અને આપણે આ રૂમ છે, આ મૂર્તિ છે જૂના જમાનાની. અરે હોની મૂર્તિ છે, લગભગ ઓળખાતી નહીં. કેમ ઓળખાતી નહીં? પણ આપણે ચીકલીનું આવું કંઈક પથરા મેકેલા છે જૂના જમાનાના. તો હાર બાર બીજા ચડાવેલા છે એ એવું બધું બરાબર. આવું કંઈક પથ્થરનું બનાવેલું છે. આ શિવલિંગ જેવું કે બીજા શિવલિંગ જેવું બનાવેલું છે. તો હવે આપણે બીજું કંઈ છે નહીં, આગળ જઈએ પાછા. બરાબર. આ ભાતીજી મહારાજની છે કે મૂર્તિ કેવું, પણ અડધી ભાગી જેલી છે કેમ. તો હવે આપણે આગળ જઈએ બીજે. આ પથરાની આપણે ખાસિયત છે મિત્રો, જોઈ શકો છો. આપણે લગભગ 1 2 3 4 5 6 ઈંટો મેકેલી છે. આ એની ખાસિયત લગભગ વર્ષે આવતા હોય ને એની કંઈક છે એવું લાગે છે. પણ આપણે હવે હટાવશું નહીં, કારણ કે કોઈક મેકેલી હશે. હવે ઘણી જગ્યાએ છે, જો કે આ બાજુ બી મોટા ભાગે બધા મેકેલા હશે. 4 5 જે જેટલા વર્ષે આવ્યા હોય ને એ પ્રમાણે. તો લગભગ આ આપણું મોટી લાગી ઈટો મેકેલી. એટલે આવું કંઈક છે. હવે આગળ જઈએ આપણે. I was built to last.
ઓકે, તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે માછલીઓ જોવા. જો કે શિયાળાનો ટાઈમ છે, લગભગ મળે કે જોવા મળે એ આપણે ઉપર ચડશું ને તે ખબર પડશે. ત્યાં સુધી આપણે જો મોટા પથ્થર છે એટલે સીડી લગાડ્યું છે, એટલે બેસેલ એક વખત ચડીએ પછી ખ્યાલ આવશે. જો કે પેલા પાછળ બી મોટા પથ્થર છે પણ એ બાજુ લગભગ માછલીઓ નહીં, પણ આપણે અહીં ચડીએ એટલે અહીં કુંડ છે તો બતાવીશું. પરંતુ પેલા આપણે એક વખત ચડીએ રિયલમાં. એ કાઢ નાખવાનો આવે કેવું, બરોબર? તો ફાઇનલી તો આપણે પહેલા જ કુંડમાં જો કે માછલીઓ દેખાતી નહીં, કેમ નથી દેખાતી? નથી કરી. જો બીજા આ બાજુ કુંડ છે એ 1 ને 2 3 4 5 6 લગભગ 7 8 એટલા કુંડ છે. બીજામાં જોવાનો પ્રયત્ન કરીશું આપણે એક વખત. પકડજો. હા, આ બાજુ માછલીઓ નથી પણ આમાં માછલીઓ છે આપણે. હા બીજા જો ફાઇનલી દોસ્તો આપણે માછલીઓ જોવાનો પ્રયત્ન કરીશું. તો કઈ બાજુ ગયેલા બીજા? આ જો કલરિંગ માછલીઓ. આ છે પણ કલર વગરની છે. નહીં ચિકન. તો ફાઇનલી દોસ્તો આપણે લગભગ 9 કુંડ છે, એમાંથી 4 કુંડમાં પાણી છે પણ એક કુંડમાં ખાલી એક માછલી જોવા મળી. જો કે હવે પાણી હુકાવા માંડ્યું ને એટલે ઓછી થઈ જશે માછલીઓ પણ. અને લગભગ 4-5 કુંડમાં પાણી જ નથી. તો હવે આપણે ઉતરીશું નીચે અને માછલીઓ છે નહીં વધારે એટલે આગળ જશું. પછી બીજું વિડીયો શું જોવાનું છે આગળ? પછી આપણે બે બાપની પારી જોવા માટે આપણે રેડી રહીજો. તો આપણે નીકળીએ હવે અહીંથી ઉતરીને પછી બે બાપની બારી જોવા માટે જઈશું. ઓકે. તો આ છે બે બાપની. તો આપણે જઈશું હવે અંદર. તો અંદરનો નજારો કંઈક આપણે જોઈશું. તો ચાલો. તો દોસ્તો આટલા કરીને હવાય છે અંદર અને આ પણ અકરાય છે આ બાજુ. તો જઈશું હવે અંદર. બસ ચાલો. ચાલો દોસ્તો હવે જઈશું હવે અંદર. લાવો મોબાઈલ. તો આવો હશે કંઈક રસ્તો અંદર જવાનો. તો હવે જઈશું અંદર. વાયર તો ફાઇનલી દોસ્તો આપ જોઈ શકો છો આવો છે રસ્તો. હવે જઈશું અંદર. બટ વાયર દબાઈ. ફાઇનલી દોસ્તો અમે આવી જશે વચ્ચે.
અને આવો છે રસ્તો ઓકળો. વિજય કુમાર હા, અરે ખતરનાક છે હો ગઈ. ખતરનાક છે આવું કઈક છે ખતરનાક. બે બાજુની બે બાપની બારી મારી. માથે એલું સરકી જાય છે. ધીમે ધીમે સરકીએ છે આપણે. આપણે તો આવી જશે અને અર્જુનભાઈ હજુ આવે છે. તારે ખતરનાક કપડા બી ખરાબ થઈ જશે પણ ચાલો આગળ નીકળીએ. ફાઇનલી દોસ્તો અમે લોકો આવી ગયા છે બહાર અને ઓહ આ છે બે બાપની હારી. તો ફાઇનલી દોસ્તો આપણે આ બે બાપની બારીમાં સરકીને આવતા રહ્યા છે. અને જો ગમે એવા નવા કપડા હોય તે પાર ખરાબ થઈ જાય છે પણ આપણે મજા માણીએ કારણ કે બે બાપની બારી મેં આપણે જો કુદરતી બનાવેલી છે એટલે આપણે કોઈ હે નહીં મેં પરંતુ કંઈક મજા કંઈક અલગ જ છે કુદરતી બનાવેલું છે એટલે. અને તે બાકી બીજા ઘણાક બનાવી દે પણ આપણે આ કુદરતી બનાવેલી છે એટલે મજા કંઈક અલગ જ છે. તો હવે બે બાપની બારી નો હોય એ માણસ આપણે મય રોકાઈ શકે છે એવું કંઈક છે આમ બે બાપની બારીમાં. બીજું કઈ એટલું જ ને બરાબર. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે માંડવા નીચે. અને બે બારની બારી આપણે ભારી અને આ હવે બીજી જગ્યા એવા છે આ લખાણ છે એ લગભગ પહેલાથી વાંચે પરંતુ છેલ્લે સુધી વંચાતું નહીં એવું કંઈક કહેવાની માન્યતા છે. તો હવે આપણું તો વંચાય નહીં પણ ઘણાક લોકો પ્રયત્ન કર્યો પણ નહીં વંચાતું. એટલે આપણે આ કંઈક માંડવા જેવી સિસ્ટમમાં પથ્થર છે. તો આ વરરાજાનો એવું કંઈક લગ્ન કરેલું આ પહેલા જમાનાની વાત છે. એટલે આવો કંઈક મસ્ત એવો પથ્થર છે. લગભગ વરસાદ પડે ને તેહો લગભગ પલરાયની એટલો મસ્ત લગભગ એક 100-150 માણસોની આજુબાજુ આવી જાય ને તેહો પલરાય નહીં. અને આ લખાણની ખાસિયત એવી છે તો વંચાવાની કોઈની પૂરેપૂરું વંચાતું નહીં એવી કંઈક માન્યતા છે. તો બસ કેવું તો આગળ હવે જઈશું. વરા જવાનું કયું છે બીજા હે તો દોસ્તો આ છે કંઈક આદિમાનો ઈંડો. તો હવે આપણે ઉપર ચડીને જોઈશું. દોસ્તો આ છે આદિમાનો લીંડો તો જોઈ શકો છો. અને આ છે નીચેનો નજારો. તો દોસ્તો આ છે આદિમાનો લીંડો તો જોઈ શકો છો. આ છે તો દોસ્તો આવો કંઈક રસ્તો ખતરનાક છે. અર્જુનભાઈ તો થાકી ગયા અહીંથી જ. આપણે આટલે સુધી ચડાય અડધું સુધી નહીં પહોંચાય એમ.
અડધેથી અડધામથી હો અડધું. તો દોસ્તો વિડીયો બનાવવા કંઈક આટલી અમે કરીએ છે મહેનત, તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આવા પથરામે અમે ચડી ચડીને જિલ્લા વિડીયો શૂટ કરવા. હા, અડધે સુધી ફૂટાય અને અડધે સુધી ફૂટાય હો નહીં એમ કરીને જા ઉપર વિડીયો બનાવવા. તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો કંઈક આવો છે રસ્તો. તો ફાઇનલી દોસ્તો આપણે ઉપર પહોંચવાનો પ્રયત્ન કર્યો, પણ મેં જો કે નહીં ચડ, વિજયભાઈ ચડીને આવ્યા છે. અને કેવો મસ્ત નજારો દેખાય છે, કારણ કે આપણે ચડવાની પોઝિશન નહીં હતી, ને તો થથરી જવાય તો નીચે ખાઈમે પડી જાય એવી શક્યતા હતી. એટલે આપણે જો પહોંચ્યા નહીં, પણ આયરીન ભાઈ મસ્ત દેખાય. આપણે દાદીનો લીંડો એમ કહે છે, આપણેથી પહોંચાય નહીં, પણ વિજયભાઈ તઈ સુધી પહોંચેલા. અને હવે આપણે જઈશું પાછા રિટર્ન. હજુ કંઈક થોડું ઘણું જોવાનું છે, તે બી બતાવીશું તમને આગળ. તો વિડીયોમાં બન્યા રહેજો આગળ, બરાબર. ઉપરથી કંઈક આવું દેખાય છે અને આને હોરીડો પણ કહેવામાં આવે છે. થાકી જશે અને બોટલ પાણી ભરી લઈએ એક વખત. અને તળાવનું કેવું મસ્ત પાણી છે, ચોખ્ખું એકદમ ફિલ્ટર વાળું જેવું. તો આખા દિવસમાં જો કે પાણી પીવામાં બહુ તકલીફ રહી, એટલે પાણી ભરી લઈએ. એકદમ ઠંડુ પાણી. હા, ડિસ્લરી જેવું છે, મસ્ત પાણી એક વખત પી લઈએ. મસ્ત છે હો કે. ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે નરગા નારી કહેવાય છે, પથ્થરની, જો કે પેલા વખતની બનાવેલી. તો એનો આપણે અવાજ સાંભળીશું ને તો ખબર પડશે. સાદા પથરામાં આપણે અવાજ કરશું તો કઈ થવા સંભળાય નહીં, પણ આમે ઠોકશું એટલે રણકાર આવશે. આ નરગો કહેવાય છે. અને આ બાજુ આગળ આવે છે આપણે, આ એક નારીનો કંઈક કે છે. તો આને ઠોકશું ને તે બી આપણે નારીનો એટલે રણકાર સંભળાય છે. તો આવું કંઈક છે કેવું, બરાબર. તો આગળ આપણે હવે જઈએ. આપણે આ સાદામાં કશું સંભળાતું નહીં, રણકાર બનકાર. અને બીજા પથરામાં બી આપણે ટેસ્ટ મારી લઈએ તો ખ્યાલ આવી જાય તમને બી. આમે બી કશું નહીં, આમે બી કઈ નહીં. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે નીચે ઠેક ઉપરથી, અને વિડીયોનો હવે અંત કરીશું. અને વિજયભાઈ શું કહેશે કેવું રહ્યો આપણે પ્રવાસમાં? લાઈક શેર સબસ્ક્રાઈબ. સરસ, બરાબર.